ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના જીઆઈડીસી સ્થિત નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે શિવ મહાપુરાણ કથાનો ભક્તિસભર માહોલમાં પ્રારંભ થયો। આ 9 દિવસીય જ્ઞાન યજ્ઞમાં વ્યાસપીઠ પરથી પ્રખ્યાત ધર્મ પ્રચારક પૂજ્ય ભાવેશદાસ બાપુ પોતાની મધુર વાણીમાં શિવ કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથાના પ્રથમ દિવસે કોહિનૂર કોઓપરેટિવ સોસાયટી ખાતેથી એક ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી। વાજતે ગાજતે નીકળેલ આ યાત્રાનું નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા। ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કથાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો। વ્યાસપીઠ પરથી પૂજ્ય ભાવેશદાસ બાપુએ સંગીતમય શ્લોક અને શિવ મહિમાના વર્ણન સાથે કથાની શરૂઆત કરતા જ સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં આયોજિત આ કથામાં દરરોજ બપોરે 2 કલાક ભાવિકો ઉમટી પડી ધર્મલાભ લઈ રહ્યા છે। આગામી 29 માર્ચ સુધી ચાલનાર આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક પ્રસંગ અને આધ્યાત્મિક પ્રવચનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક રહીશ અને જીઆઈડીસી વિસ્તારના ભક્તોમાં આ કથાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ओम नमः शिवाय, हर हर महादेव। अंकलेश्वरनी जाहिर जनता ने शिव परिवार महिला मंडल द्वारा आयोजित श्री शिव महापुराण कथा निमित्ते હું દરેકને હાર્દિક હૃદયથી આમંત્રણ આપું છું। આજથી શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે અંકલેશ્વરની દરેક ધર્મપ્રેમી તથા દરેક શિવ ભક્તોને મારા હૃદયપૂર્વક આમંત્રણ છે। આપ સર્વ આ કથાની અંદર આવો। આ કથાને અકલ્પનીય, અવિશ્વસનીય આપણે બધા સાથે મળી અને બનાવીએ। કથાનો સમય प्रतिदिन बपोरे 3 થી લઈ અને 6 વાગ્યા સુધીનો રહેશે। આજથી કથા શુભારંભ થઈ રહી છે, ત્યારે પુનઃ એક બાર દરેક જાહેર ધર્મપ્રેમી જનતાને અમે હૃદયપૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ। આપ સર્વને મારા ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।